શૌનક ઉવાચ. શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો. ત્રિવેણી સંગમમાં 88,000 ઋષિમુનિઓ બેઠા છે, એટલી શાંતિ છે, પણ એ શાંતિનો ભંગ કરી અને 6 પ્રશ્નો રજૂઆત કરી અને છેલ્લે એક મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. 6થો પ્રશ્ન ખૂબ મહત્વનો હતો. અમને શિવ પ્રાપ્તિ કેવી રીતે થાય? 6 પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન હતો કે અમને શિવ પ્રાપ્તિ કેવી રીતે થાય. નથી લાગતું આ પ્રશ્ન બધા કરતા મહત્વનો છે? આખિર કરવાનું શું? આપણે છેલ્લે શું કરવાનું? બસ એ જ પ્રશ્ન અહીં આવીને ઉભો રહ્યો છે. શિવ પ્રાપ્તિ એ છેલ્લું સાધન છે આપણું. શ્રવણમ કીર્તનમ મનનમ શ્રવણમ કીર્તનમ મનનમ. જવાબ આપતા ઋષિ મુનિ કહે છે, શિવ પ્રાપ્તિ માટેના 3 સાધન છે. આવો 3 સાધન લઈ અને હું ને તમે આજે બેઠા છીએ ત્યારે પહેલું જ શ્રવણ કરવું. શું શ્રવણ કરવું? ભગવાનનું નામ, ભગવાનના ગુણ, ભગવાનનું રૂપ. નામ, રૂપ અને ગુણ, આ 3 વસ્તુ નો મહિમા સાંભળવો. એને જ કથા કહેવામાં આવે, એને જ સાંભળવું, એને જ શ્રવણ કહેવામાં આવે. કોઈ પણ કથા તમે શ્રવણ કરો, કોઈ પણ ભગતિ સંતન કર સંગા પ્રથમ ભગતિ દૂસરી રતિ મમ કથા પ્રસંગા દૂસરી રતિ કથા પ્રસંગા. એકાદશી લઈ 11મી રીતે પૂનમ સુધીના 5 દિવસ કોઈ પણ કાર્ય તમે સળંગ કરો, સળંગ જપ કરો, સળંગ કથા સાંભળો. એટલે કહું છું, આજથી કથા પાડતા નહીં, આજથી છેલ્લા દિવસ સુધી કથા સાંભળવાની ને વચ્ચે રજા નહીં રાખવાની. હવે એટલે લોકો પહેલા ફરી આવ્યા. આજે અમુક લોકો જતા હતા ને, તો જે લોકો મારી નજીકના હતા એ મને પૂછવા આવ્યા કે અમે જઈએ છીએ. મેં કીધું આજે તમે જાઓ છો? મને કે કેમ ના જવાય? મેં માથું ધોળાવી ના પાડી. રોકાઈ ગયા લોકો કે બાપજી તમારે આમ માથું થયું, હવે અમે ના જઈએ. કંઈક મહત્વનું હશે તો તમે આવું કીધું હશે ને. આ કારણ છે. અખંડ 5 દિવસ ઓછામાં ઓછા હું ને તમે કોઈ પણ કાર્ય કરીએ એ વ્રત થઈ જાય અને એને જ યજ્ઞ કહેવામાં આવે. સતત જે કાર્ય થાય, સતત સાતત્ય સાધે. એક અભિષેક કરો તો પણ એક ધારા થાય તો એ પણ એક યજ્ઞ છે. ભગવાન શિવજીના 2 યજ્ઞ કહેવાય. એક તો હોમાત્મક યજ્ઞ અને અભિષેકાત્મક યજ્ઞ. અભિષેક કરો તમે, પણ જો સતત હોય તો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ ધરાવ્યાધિ સતત સાતત્ય સાધે જે કોઈ ક્રિયા થાય. 10-10 ફૂટના 10 ખાડા કરો ને એમાં પાણી ના આવે. એક જ જગ્યાએ 100 ફૂટનો ખાડો કરો, પાણી આવે ના આવે. પ્રથમ ભગતિ સંતન કર સંગા પ્રથમ ભગતિ સંતન કર સંગા. પણ આપણને એવું થાય
ભાઈ એમાં અમારો શું વાંક? ઘડીક આમ ભાગીએ, ઘડીક આમ ભાગીએ, એમાં આપણો વાંક ખરો નહીં. એમાં કલિયુગનો વાંક છે. કલિયુગ છે ને માણસને ભટકાવે, તમારી બુદ્ધિને સ્થિર ન થવા દે સાહેબ. જેનામાં ઘરમાં, જેના મનમાં, જેના ધનમાં કલિયુગ હોય ને એને ક્યારે સ્થિર ન થવા દે, એટલે શાંતિ ન લેવા દે. એને જોજો મહિનો થયો નથી કે ઉપાધિ આવી નથી. દરેક 30 દિવસમાં એકને એક ઉપાધિ આવ્યા વગર રહે જ નહીં સાહેબ. સમજવું મારા ધનની શુદ્ધિ, મનની શુદ્ધિ હજી થઈ નથી. આ શુદ્ધિ કરવાની છે આપણે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ એટલે માતા પિતાનું શ્રાદ્ધ કર્મ, આપણા વડીલોનું શ્રાદ્ધ કર્મ, એ પણ શુદ્ધિ એની કરવી જોઈએ. એ પણ કલિયુગ છે. કલિયુગમાં ઘડીક આમ જવાશે, ઘડીક આમ જવાશે, ઘડીક આમ તમને લઈ જશે. પણ જો તમારી શિવ ભક્તિ પ્રબળ હશે, શિવ ભક્તિ પાકી હશે, તો તમને કલિયુગ કંઈ નહીં કરી શકે. તમને કલિયુગ કંઈ નહીં કરી શકે. કલિયુગ કંઈ નહીં કરી શકે. પહેલી જ વસ્તુ છે શ્રવણ, સાંભળવું. તમને એમ થાય કે સાંભળવાથી શું થાય? તમને એમ થાય કે સાંભળવાથી શું થાય? આખા શરીરનો મહત્વનો ને મુખ્ય આધાર છે સાંભળવું. તે જોવું એ નહીં, સૂંઘવું એ નહીં, સાંભળવું એ. પહેલામાં પહેલી પ્રક્રિયા જે જાગૃત થવા માટે તો એ જે સાંભળવું, શ્રવણ કરવું. તમે ઊંઘી ગયા હો તો ઊંઘી ગયા હો ને તો ત્યારે આંખ પહેલા નથી ખુલતી, પહેલા સંભળાય છે, અવાજ સંભળાય, પહેલા સંભળાય અને પછી આંખ ખુલે. પહેલા શ્રવણેન્દ્રિય જે છે, કાન છે, પહેલા જાગે છે. આપણે પછી જાગીએ છીએ. તમને ખ્યાલ ન હોય તો ક્યારેક અભ્યાસ કરજો જરા. પહેલા કાન જાગે, પછી આંખ ખુલે અને પછી આપણે જાગીએ છીએ. શબ્દ એ બ્રહ્મ છે અને શબ્દ નો જે અનુભવ કરે છે એ કાન છે. શબ્દ એ બ્રહ્મ છે. સ્વામિનારાયણ ધર્મમાં તો અક્ષર બ્રહ્મ, અક્ષર એ જ બ્રહ્મ. એટલે